ગુજરાત વિધાનસભામાં આજે આજ વિધાનસભાના દાદર એટલે કે પગથિયાના મામલે ધમાસાણ મચ્યું હતું અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે તારાંકિત પ્રશ્નોનો પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો અને જે પ્રકારે આજે આ વિધાનસભાના ગૃહમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે મામલે સંવાદ કરવો છે। આજે વિધાનસભામાં ઘણું બધું થયું છે અને ઘણા બધા મંત્રીઓએ પણ કાઉન્ટરમાં ઉતરવું પડ્યું છે। એટલે આજે એવું થયું, આજે મેં પ્રશ્નોકાળ પૂરો થયો ને પછી પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે એવું કે સભાગૃહની કાર્યવાહી છે એ સભાગૃહના નક્કી થયેલા નીતિ નિયમ કે કાર્યપ્રણાલી પ્રમાણે ન ચાલતી હોય તો અધ્યક્ષશ્રીનું ધ્યાન દોરી શકાય। એટલે ઘણા સમયથી એવું ચાલે છે, એમાં બધી પાર્ટી, હું તો કહું, આપણે કોઈ એવું નથી કે અમે સારા ને બીજા ખરાબ। મારો મુદ્દો આજે તમામ પક્ષો માટે હતો, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ। વિધાનસભામાં રોજ પહેલો 1 કલાક પ્રશ્ન કલાક હોય છે, બપોરના શાર્પ 12 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સળંગ। હવે એ 12 વાગ્યાના પહેલામાં બને ત્યાં સુધી એવું હોય કે વધુને વધુ પ્રશ્નોની ચર્ચા થાય, પણ ઘણી વખત શું થાય કે પ્રશ્ન પૂછવા ઊભો થયેલો વ્યક્તિ હોય એ સત્તા પક્ષનો હોય તો સરકારના વખાણ કરવામાં તે 4-5 મિનિટ લગાવે, પછી પ્રશ્ન પૂછે તો 1-1.5 મિનિટનો પ્રશ્ન હોય। વિરોધ પક્ષનો વ્યક્તિ પ્રશ્ન પૂછવા ઊભો થાય તો સરકારની ટીકા કરવામાં 3-4 મિનિટ બગાડી નાખે, પછી સરકારના વતી જે જવાબ આપવા માટે જે કંઈ મંત્રી સાહેબ ઊભા થાય એ પાછા ટીકાનો જવાબ આપવામાં અથવા વખાણનો જવાબ આપવામાં બીજા 4-5 મિનિટ બગડે। એમ કુલ મળીને અનેક વખત એવું જોવામાં આવ્યું કે પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર બંને તરફથી સમય થોડો વેડફાતો હોય એવું હતું। એટલે આજે મેં માનનીય અધ્યક્ષ સાહેબનું ધ્યાન દોરવા હું ઊભો થયો, મેં એમને રજૂઆત કરી, એમાં મેં જૂના પુસ્તકોનો સહારો લીધો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષજી અશોક ભટ્ટ સાહેબ હતા ત્યારે એમણે એક ચુકાદો આપેલો કે જે કાંઈ સભ્યો પ્રશ્ન પૂછવાના જવાબ આપવા ઊભા થાય એણે બહુ ટૂંકમાં અને મુદ્દાસર પ્રશ્ન પૂછવો, ટૂંકમાં અને મુદ્દાસર જવાબ આપવો। તો એ મેં રેફરન્સ લીધો એ જૂના પુસ્તકનો, 2010ના પુસ્તકનો, અને અધ્યક્ષ સાહેબને એક વિનંતી કરી કે સાહેબ દરેક સભ્યોને એક આદેશ આપો કે દરેક સભ્ય પ્રશ્ન પૂછવામાં અને જવાબ આપવામાં ટૂંકા અને મુદ્દાસર રીતે ચાલે તો સમય પણ બચે અને વધુ પ્રશ્નોની ચર્ચા થઈ શકે। આજે શું થયું, વિધાનસભાની અંદર માત્ર 9 પ્રશ્નો ચર્ચા થઈ શકી। મેં અધ્યક્ષ સાહેબને એવી વિનંતી કરી કે સાહેબ 20 જેટલા પ્રશ્નો ચર્ચા થઈ શકે ને તો આપણે આખા દેશની તમામ વિધાનસભાઓને કહી શકીએ કે અમે 20 સુધીના પ્રશ્નો ચર્ચી લઈએ છીએ, એને બદલે આપણે 9 સુધી માંડ પહોંચ્યા। શું કામ? કેમ કે સમય વેડફાઈ ગયો, વિરોધ પક્ષ વિરોધ કરવામાં વેડફ્યા, સત્તા પક્ષ વખાણ કરવામાં વેડફ્યા, સરવાળે તો બે બાજુથી વેડફાટ છે। આ બાબતનું મેં આજે અધ્યક્ષ સાહેબનું ધ્યાન દોર્યું અને એ પછી સરકારના બધા મંત્રી સાહેબો, બધા ભાજપના જે કાંઈ હોય નેતાશ્રીઓ, એ બધા મારી ઉપર તૂટી પડ્યા, મારી ઉપર ખૂબ આરોપ ને આક્ષેપ ને આવો છે ને તેવો છે ને બધું, આને મનમાં વહેમ છે ને હવા ચડી ગઈ છે ને એકવાર જીત્યો છે તો આમ છે ને એવું બધું ખૂબ મારા ઉપર ટીકા ટિપ્પણીનો મારો ચલાવ્યો। સારું બાપા, અમે તો ગરીબ માણસ છીએ, શું બોલી શકીએ। પણ મંત્રી અર્જુન મોઢવાડિયા તમારા પોઈન્ટ ઓફ ઓર્ડર સામે વાંધો લેવા ઉપસ્થિત થયા અને તેમણે હાઉસમાં એ પ્રકારની ટિપ્પણી કરી કે એ વ્યક્તિ પોતે એકલા જ હોશિયાર છે તેવી રીતે વારંવાર વર્તી રહ્યા છે અને એમણે આ મામલે તમારા પર કાઉન્ટર કરવાનો પણ પ્રયાસ કર્યો। હું જ્યારે આ બધો મેં પ્રશ્ન કાળમાં સમયની જોડેક મર્યાદા જળવાય અને વેડફાયની સમય એવો મેં મુદ્દો અધ્યક્ષ સાહેબના ધ્યાને મૂક્યો ત્યારે મેં એટલું જ કીધું હતું, કોઈ રાજકીય ભાજપ કોંગ્રેસ નહોતો બોલ્યો, સત્તા વિપક્ષ એવું નહોતો બોલ્યો, મારા શબ્દો રેકોર્ડ ઉપર છે। હું એવું બોલ્યો હતો કે સભાગૃહના તમામ સભ્યો એ પ્રશ્ન પૂછવામાં અને જવાબ આપવામાં ટૂંકું અને મુદ્દાસર રાખે તો વધુ લોકોનો વારો આવે। આટલું બોલીને હું જ્યારે બેસી મેં જ્યારે મારો રેફરન્સ બધું મેં વાંચ્યું પછી હું બેઠો તો માનનીય મંત્રી સાહેબ શ્રી અર્જુનભાઈ સાહેબ ઊભા થયા અને એમણે બધી એવી ટીકા ટિપ્પણી કરી। એમણે એવું કીધું કે ભાઈ જેવું તમે બોલશો ને એવું જ અમે બોલશું, જેવા પ્રશ્નો આવશે એવા આમાં જવાબ આવશે, એમાં કોઈ કાંઈ જાતનું આપણે ટેન્શન નથી એમ। અને એમણે કીધું કે ભાઈ આ છાપામાં ટીવીમાં છવાઈ જવા માટેની માનસિકતા સાથે આવું બધું અહીં અંદર કરવામાં આવે છે વગેરે વગેરે અનેક ટીકા ટિપ્પણી કરી। તો હું પાછો ઊભો થયો અને 2007ની ચોપડીમાં અધ્યક્ષ સાહેબ અશોક ભટ્ટ સાહેબનો એક બીજો નિર્ણય મેં હાલના અધ્યક્ષ સાહેબને જણાવ્યો। 2007ની અંદર એ વખતના વિરોધ પક્ષના સભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ એ વખતના અધ્યક્ષ સાહેબ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે સાહેબ આ પ્રશ્ન પૂછવામાં જવાબો લાંબા આપવામાં સમય વેડફાય છે। તો એની ઉપર અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટે એ વખતે ચુકાદો આપેલો, એ વખતે અધ્યક્ષ શ્રી અશોકભાઈ એવું કીધેલું કે ભાઈ બધાએ મુદ્દાસર ને ટૂંકી રજૂઆત કરવી, લાંબી વાત ન કરવી, પૂછનારે ને જવાબ આપનારે। તો મેં અર્જુનભાઈ સાહેબના જવાબમાં જૂના ચોપડામાંથી એ વખતના સભ્ય અર્જુનભાઈનો જવાબ રજૂ કર્યો
કે એ વખતે આવી મુદ્દાની ચર્ચા 2007માં થયેલી છે કે આ લાંબા લાંબા જવાબમાં સમય બગડે છે અને લાંબા લાંબા પ્રશ્નોમાંય સમય બગડે છે. તમે આજે મેં તો ચોપડામાંથી રેફરન્સથી આપ્યો, મેં કોઈના ઉપર આરોપ નથી કર્યો, કોઈનું નામ નથી બોલ્યો, હું મેં કોઈના ઉપર આંગળી નથી ચીંધી, કશું જ ટીકા ટિપ્પણી નથી કરી. મેં રેફરન્સ સાથે સંદર્ભ પુસ્તકો સાથે જ આજે મેં જે કાંઈ ચર્ચા કરી છે. અને મારો મૂળ ઉદ્દેશ એટલો જ હતો કે ભાઈ પ્રશ્ન પૂછવામાં અને જવાબ આપવામાં દરેક ધારાસભ્ય કોઈ પણ પાર્ટીના હોય દરેકે સમય મર્યાદાનું ભાન રાખવું, ટીકા ટિપ્પણી ન પડવું. અર્જુનભાઈ પછી તરત બેસી જાય છે અને આ જ દરમિયાન તમે જે પ્રકારે ગાંધીજીનો ફોટો લગાવેલો છે ત્યાં નીચે એક અધ્યક્ષે જે પ્રકારે વાક્ય કહ્યું હતું, તમે એવું કહ્યું કે ત્યાં કોતરીને લખાઈ દેવું જોઈએ. અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા એક એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે દરેક ધારાસભ્ય જ્યારે જનપ્રતિનિધિ બને છે ત્યારે એ સંસદીય પ્રણાલીથી દીક્ષિત થાય છે અને દીક્ષા મળે છે સંસદીય પ્રણાલીની, એ યાદ રાખવું જોઈએ. તો મેં કીધું કે આ વાક્ય દરેક ધારાસભ્ય યાદ રાખવું જોઈએ કે હવે તમે સંસદીય પ્રણાલીની દીક્ષા લઈ લીધી છે એટલે સંસદનો એટલે કે ગૃહનો સમય ન બગડે, કિંમતી બાબતો ચૂકાઈ ન જાય, મામૂલી બાબતો ફ્લોર ઉપર આવી ન જાય, એની બધાએ કાળજી લેવાની હોય. તો એ વાત મેં ગૃહના ધ્યાને મૂકી કે અગાઉના અધ્યક્ષશ્રી હતા અશોકભાઈ ભટ્ટ સાહેબ એ આવું કહેતા હતા તો એને આપણે ધ્યાને લેવું જોઈએ. પછી મામલો એ પ્રકારે ઉપસ્થિત થયો. અધ્યક્ષે તો આ મામલે એવું કહ્યું કે સત્યમેવ જયતે જ ત્યાં લખેલું હોય, પરંતુ જીતુ વાઘાણી પછી મંત્રી ઊભા થાય છે, વિશેષ અધિકાર ભંગના મામલે તે પોઈન્ટ ઓફ ઓર્ડર લઈ રહ્યા છે અને એક ટિપ્પણી થઈ રહી છે કે જે ગૃહમાં જે પ્રશ્નોની ચર્ચા નથી થતી, બહાર તમે મીડિયામાં નિવેદનો આપી રહ્યા છો, આ જે પગથિયે છે પગથિયે સતત ચર્ચા પગથિયે થાય છે. એકચ્યુઅલી લોકશાહી છે ને એનું સર્જન જ તે ઓટલાથી થયેલું છે. જે દિવસે ઓટલા પરિષદ બંધ થઈ જાય ને તે દી વિધાન પરિષદ, વિધાનસભાઓ, લોકસભાઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે. કેમ કે આ બધું મહેલ, મિનારા, ઊંચી ઇમારતો કોના થકી છે, કોના માટે છે? લોકો થકી છે, લોકો માટે છે, લોકો છે ત્યાં સુધી જ તો છે. એમાં નવું શું છે? વિધાનસભાઓ કે લોકસભાઓનું અસ્તિત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી લોકો છે. ઓટલા પરિષદ પાનના ગલ્લે બેઠેલો માણસ છે ને એ લોકશાહીમાં યોગદાન આપે છે. ચાર શબ્દો બીડી પીતા પીતા જે બોલે છે ને તો એ લોકશાહીનો રખેવાળ છે. ચાહે આ તરફ બોલે, ચાહે પેલી તરફ બોલે, ચાહે સારી વાત બોલે, ચાહે ખરાબ વાત બોલે, પણ લોકશાહી ઓટલાથી જ તો બનેલી છે, પગથિયાઓથી બનેલી છે, સડકોથી બનેલી છે. રામ મનોહર લોહિયા છે આ દેશના સૌથી મોટા આંદોલનકારી થઈ ગયા, ઇન્દિરા ગાંધીની સરકારની સામે પડ્યા અને સરકાર પાડી દીધી. એનું એવું વાક્ય હતું કે જે દિવસે સડકો સુમસામ થઈ જશે ને તે દિવસે સંસદ છે ને એ આવારા થઈ જાય. આવારા એટલે સુમસામ. સડક ઉપર, ઓટલા ઉપર, પગથિયા ઉપર જે દિવસે માણસો નહીં બેઠા હોય, ત્યાં ચર્ચા નહીં થતી હોય, એ ચર્ચાનું મહત્વ જ્યારે આ બિલ્ડિંગોમાં ધ્યાને નહીં લેવામાં આવતું ને તે દિવસે આ બિલ્ડિંગોનું મહત્વ જ નથી વધવાનું. પરંતુ આ જ દરમિયાન એક ઘટના બને છે અને જીતુ વાઘાણી 8 પાસનો ઉલ્લેખ કરે છે, જે રેકોર્ડ પર આવે છે શબ્દ. જીતુભાઈ વાઘાણીએ આજે ગૃહની અંદર મારા વિશે બોલતા એવું કહ્યું કે આ ભાઈ પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે છે બહુ મોટા. અને અર્જુનભાઈ સાહેબે એવું કીધું કે આ ભાઈ પોતાની જાતને એમ સમજે છે કે આ એક જ મહાજ્ઞાની છે, બીજા કોઈને કાંઈ જ્ઞાન જ નથી, બધા હાવ અભણ છે એમ. એટલે હું ઊભો થઈને બોલ્યો કે ભાઈ હું ભણેલો છું, હું BA LLB LLM થયેલો, તો હું કઈશ વટથી, હું થોડો 8 પાસ છું કે શરમ રાખું કહેવામાં. હું મારી જાતને, જીતુભાઈ મને ટોણો માર્યો ઊભા થઈને કે પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે છે. મેં કીધું લેન્ડલોર્ડ નહીં, હું મારી જાતને ભારતનો વડાપ્રધાન સમજું છું અને જરૂર પડશે તો અમેરિકાનો રાષ્ટ્રપતિ હું મારી જાતને સમજીશ. એ મને હક છે, મને હું સમજવું એ મારો હક છે. હવે તમે સમજાવો, તમે તમારી જાતને ગાંડો સમજી લો તો એમાં મારી ભૂલ છે? હું મારી જાતને આજે વડાપ્રધાન સમજું છું દાખલા તરીકે, તમે તમારી જાતને ગાંડો સમજી લો તો એમાં હું શું કરું? તો જીતુભાઈ મને એમ કીધું કે આ ભાઈ પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે. લેન્ડલોર્ડ નહીં, હું ભારતનો વડાપ્રધાન સમજું છું મારી જાતને, એમાં શું વાંધો છે? સમજવા ઉપર ક્યાં પ્રતિબંધ છે? હોવ નવો ભલે નહીં તો પછીની વાત છે, હું સમજું છું, તમે સમજો ના. પણ 8 પાસનો મામલો આવ્યો પછી તમે તમારા અભ્યાસને લઈને પણ વાત કરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પછી ખૂબ ગુસ્સે થાય છે. એમાં ગુસ્સે શું થવાનું? તમે યાર એક આખો 8 પાસ વાળો વિષય આજ પાછો ગૃહમાં નીકળ્યો છે ને એક વસ્તુ સમજી લો ભાઈ. પણ આ તો જીતુ વાઘાણી બોલ્યા ને હાઉસમાં, ઓલા નો કહીએ કે ને. તમે એક વાતને સમજો ભાઈ, આ 8 પાસ વાળે આખો ખેલ શું છે? હું BA LLB LLM થયેલો માણસ છું, વારે ઘડીએ હું કહું છું કે હું ભણેલો છે, એનો અર્થ શું ખબર છે? મારી પાસે ડિગ્રી છે, સારા ટકા આવ્યા છે, ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટિંક્શન આવ્યું, એવું કાંઈ એનો અર્થ નથી. એનો અર્થ એ છે ભાઈ
કે હું એવા ગરીબ પરિવારમાં જન્મ્યો ને જ્યાં મારી માએ મજૂરી કરીને વેતરા કરીને ગામના દાહોલા કરીને લાચારીઓ કરીને મને ભણાવ્યો છે. તો મારી માએ ગામના ખેતરોમાં મજૂરી કરીને ગામના ઠામડા ઉટકીને કે ગામને ત્યાં વેઠ ઉતારીને પૈસા કમાઈને એના છોકરાને ભણાવ્યો હોય ને એ છોકરો ભણી ગણીને કાંઈક સમાજમાં આગળ નીકળ્યો હોય તો અમે જીવશું ત્યાં સુધી વટથી કહેવું કે એમ ભણેલા છે. કેમ કે ભણતરે અમને આસાનીથી નથી મળ્યું. જિંદગીમાં હેલિકોપ્ટર લ્યો, ફોર્ચ્યુનર લ્યો, આઈફોન લ્યો ને તો એના માટે એમ કહી શકાય કે બહુ સંઘર્ષના અંતે મળ્યો છે. કેમ કે એ લક્ઝરિયસ વસ્તુ છે, મોજ શોખની વસ્તુ છે. ભણતર મોજ શોખનું નથી. અમારે તો ભણતર લેવામાં તે કેટલા વળ ખાવા પડ્યા છે. એ કેટલોય સંઘર્ષ કર્યા પછી, કેટલી વેઠ કર્યા પછી, કેટલી મજૂરી પછી તો અમને ભણતર મળ્યું છે. તો એ ભણતરનો વટ તો અમે કરશું. અને હર્ષભાઈની હાલત શું છે? એ ત્રીજી પેઢીના કરોડપતિ છે. 3 પેઢીથી રૂપિયાવાળા છે. કરોડપતિ, હજારપતિ નહીં, લાખોપતિ નહીં, કરોડપતિ. 3 પેઢીથી દાદાજી વખતના રૂપિયાવાળા છે, છતાંય ભણ્યા વગરના રહી ગયા. પોતે ત્રીજી પેઢી રૂપિયાવાળાના છોકરા ભણ્યા વગરના રહી જાય કોઈ દિવસ? ત્રીજી પેઢીના રૂપિયાવાળા હોવા છતાંય તે ભણ્યા વગરના રહી ગયા છે. તો એ વાતનું મનોમંથન કરવાના બદલે આઝાદી પહેલાંની સ્થિતિએ જે રૂપિયાવાળા હતા ને એના બાપ દાદાઓ ભણેલા હતા. હું કામ રૂપિયાવાળા હતા, ભણતા હતા. જે ગરીબ હતા ને પૈસા વગરના ગમે એ જ્ઞાતિમાં, એ ભણી નથી શક્યા. પહેલી પેઢીનું ભણતર છે ને, કોઈ પણ નાતમાં પહેલી પેઢીનું ભણતર છે ને 1980, 85, 90 આસપાસ આવ્યું પહેલી પેઢીનું ભણતર. હું મારા ખાનદાનનો બીજી પેઢીનો ભણેલો માણ. પહેલી પેઢીમાં મારી માં છે, એને લખતા વાંચતા ખાલી આવડે છે, બહુ ઝાઝું કાંઈ ફાવતું નથી. અંગ્રેજી વાંચી શકે છે બધું, ગુજરાતી વાંચી શકે અને ગુજરાતી લખી શકે છે. અમારે લોકોએ ભણવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે, મજૂરીઓ કરવી પડી છે, ભાઈ સાહેબ બાપા કરવું પડ્યું છે, એડમિશનો લેવા માટે કેટલાય લોકોને હાથ જોડવા પડ્યા છે. અને એટલો સંઘર્ષ વેઠીને અમને માત્ર મળી છે ડિગ્રી. હું કાંઈ બની નથી ગયો નાસાનો સાયન્ટિસ્ટ, માત્ર સામાન્ય ડિગ્રી મળી છે. પણ એ ડિગ્રી લેવા પાછળ એક આખી અમારી પેઢી ખપી ગઈ, મારી આખી માની જિંદગી ખપી ગઈ. તો હું 1000 વખત વટથી મોઢા ઉપર મારી સંઘવીના નાખી ભાજપની સરકારમાં કે તમારા કારણે અમારે ભણવા માટે સંઘર્ષ કરવો પડ્યો, અને છતાંય એમ ભણીને રહ્યા. અને તમે કરોડપતિ હતા, પૈસાવાળા રઈસ ખાનદાનના માણસો હતા, તોય ભણ્યા વગરના ઠોઠ રહી ગયા. પણ આજે કેમ એકાએક ગુસ્સે થયા? વિસાવદનના ધારાસભ્ય, પૂર્વ પોલીસ કર્મચારી, BA LLB. હું ક્યાં ગુસ્સે થયો છું? હર્ષ સંઘવી ગુસ્સે થયા ને? એનો જવાબ તો એ આપે ને, ગુસ્સે હું થવાનું? તમે નથી ભણ્યા તો સ્વીકારી લો, નથી ભણ્યા. મને મારી માએ મજૂરી કરીને ભણાવ્યો, મારી બહેનો હીરા ઘસીને ભણાવ્યો મને. પણ એમણે કહ્યું ને ખાસ કે પગથિયાનો મામલો ચર્ચતા હતા. આજે ચમકવા માટે કે છે મીડિયામાં ચમકવાથી કોઈ ભારત રત્ન મળવાનો છે? હાલો હું ચમકી ગયો દાખલા તરીકે, ચાલો હવે શું ચમક્યા પછી કોઈ મેડલ છે એના માટે કે જે બહુ ચમકી જાય એને ભારત રત્ન આપવો, પદ્મશ્રી આપવો? તો કેમ આજે આટલા ગુસ્સે? નહીં, એ તો એને પૂછો ને કે કઈ ખુશીમાં ગુસ્સે થાવ છો? તમારે અમારા જેવા લોકોને શાબાશી આપવી જોઈએ, અભિનંદન આપવી જોઈએ કે ગોપાલ જેવો એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો છોકરો, એની મમ્મીએ, એની બહેનોએ મજૂરી કરીને એને ભણાવ્યો. અને જોવો ભણતરના દમ ઉપર આ ભાઈ ક્યાં પહોંચ્યો. તો ભણતરનું જીવનમાં મિત્રો મહત્ત્વ શું છે એ સમજાવતો આ મને એક શાબાશી આપવી જોઈએ આખે ભાજપ સરકારે. એના બદલે આ તો મારા ડિગ્રીથી ચીડાય છે. હું તમે હજુ સમજ્યા નહીં. મારી ભણતરની વાત છે ને, એમાં ભણતરની વાતમાં ડિગ્રીનો મુદ્દો નથી, સંઘર્ષનો મુદ્દો છે. ડિગ્રી તો હજારો લોકો પાસે હોય, પણ ડિગ્રી લેવામાં પૈસાવાળાને કેવી રીતે ડિગ્રી મળી જાય છે? અને એક હાવ ગામડામાં અંતરિયાળ ગામમાં ભણેલો માણસ BA બને છે ત્યારે એને કેટલો સંઘર્ષ કરવો પડે છે. રૂપિયાવાળાના ઘરે જન્મેલા છોકરા એન્જિનિયરિંગની ડિગ્રી લેવામાં કેટલો સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષની વાત છે આખી, ડિગ્રીની વાત જ નથી. તમારી પાસે માસ્ટર ડિગ્રી છે એન્જિનિયરિંગની, પણ તમે તમારા પપ્પા કલેક્ટર છે, મામલતદાર છે, SP છે, ઉદ્યોગપતિ છે, એટલે તમને સારી કોલેજમાં એડમિશન મળી ગયું, સારી હોસ્ટેલમાં રહેવા મળી ગયું, જે ચોપડા જોતા તે ચોપડા ખરીદી લીધા, કોલેજે જવા આવવા માટે તમને બાઇક 4 વ્હીલ મળી ગઈ, તમને બીજી બધી વ્યવસ્થા મળી ગઈ અને તમે એન્જિનિયરિંગની ડિગ્રી લઈ આવ્યા. મારી પાસે ખાવાના પૈસા નહોતા, એડમિશનના પૈસા નહોતા, મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા, ચોપડા લેવાના પૈસા નહોતા, હોસ્ટેલમાં રહેવાના પૈસા નહોતા, અને છતાંય મને ડિગ્રી મળી. તો મારી ને તમારી ડિગ્રી વચ્ચે જે ફરક છે ને સંઘર્ષનો છે. હું જે ભણતરની ચર્ચા કરું છું એ ભણતરમાં મારી વાત ડિગ્રીના કાગળ માટે છે જ નહીં, સંઘર્ષ માટે છે. કે ગોપાલ ઇટાલિયા એના આખા ખાનદાને સંઘર્ષ કર્યો ને ત્યારે આ ડિગ્રી મળી છે. અને તમે હતા ત્રીજી પેઢીના કરોડપતિ, તોય કેમ 8મેય ન પહોંચ્યા? શું ગોપાલ ઇટાલિયા આજે ડરી ગયા ગૃહમાં જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવી એનાથી? આ જોવાનું ધ્રુજું છું, કેટલો ધ્રુજું છું.
કેટલો બધો ડર લાગે. હમણાં કાલ સવારે માછડો ગોઠવવાના મને ફાંસીએ ચડાવી દે. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદના નારા લગાવશે બધા ભાજપવાળા. ડરીશું? તંબુરો જાતા હતા? અને ચોરથી ડરવાનું માત્ર ને માત્ર મા બાપથી, ભગવાનથી. બાકી જય ભોળાનાથ, કાંઈ બીવાનું આવતું જ નથી, સિસ્ટમ જ નથી. ડરી શું જવાનું એમાં? અને એ ક્યાં એટલા બધા સારા માણસો છે કે એનાથી અમે ડરી જઈએ? તમને કોણે એવું કીધું? આવી અફવા કોણે ફેલાવી? 3 મંત્રી જવાબ આપવા ઊભા થાય છે તો ડરેલું કોણ કહેવાય? એક જુનિયર ધારાસભ્યને જવાબ આપવા 3 કેબિનેટ મંત્રી ઊભા થાય તો ડરેલું કોણ ગણાય? હું ગુજરાતની વિધાનસભાનો સૌથી જુનિયર સભ્ય છું, સૌથી જુનિયર. એને જવાબ આપવા 3 સિનિયર મંત્રી ઊભા થયા. કમસે કમ 2 ટર્મથી મંત્રી હોય ને એવા 3 જણા ઊભા થયા તો ડરેલું કોણ ગણાય? સાદું ગણિત ગણો. પણ કેમ આજે આવી પરિસ્થિતિ ઉદ્ભવી અને એવો તમને મૂળ કારણ શું લાગે છે? આટલી આક્રમકતા, એક લાંબી ચર્ચા થઈ, પોઈન્ટ એ ઓફ ઓર્ડર. લોકો મારાથી ચીડાય છે. આખી ભાજપની સરકાર મારાથી ચીડાય છે. ચીડાવાનું એક જ કારણ છે કે હું બધું એનું ખુલ્લું પાડી દઉં છું. વિધાનસભામાં કાંઈ નાના મોટા પ્રશ્નોની ચર્ચા થઈ હોય, કાંઈ મુદ્દો ઉપસ્થિત થયો હોય, કાંઈ બીજી ત્રીજી સરકારી બાબત હોય તો હું બધું જ ફેસબુક, ટીવીના માધ્યમથી ઉઘાડું પાડી દઉં છું. અત્યાર સુધી એણે પોલીસના ડરથી બીજી ત્રીજી રીતે બધું કરી અને આ બધું એકદમ કંટ્રોલ્ડ રાખ્યું હતું. બધું છુપાવીને રાખે, કોઈને કાંઈ ખબર જ ન હોય. પબ્લિકને ખાલી ભાજપનો નેતા બોલે ને એટલી જ ખબર હોય, અંદરની વાત કોઈને ખબર ન હોય. મેં હવે એના કાંડ ખુલ્લા પાડવાનું કામ ચાલુ કર્યું છે. અને હું કાંઈ એનાથી ફાટી પડતો નથી. મરી જાવ તો જ વાત પતી જાય એમ છે. બાકી જીવતા રહે તો એનાથી ફાટી પડવાનું નથી, સમજી લેજો. હું એનું બધું ઉઘાડું પાડું છું ને એટલે એ મારાથી ચીડાય છે કે આ બહાર જઈને બધું બોલી નાખે છે. હું કામ ના બોલી? આ બધું છે કોના માટે? જનતા માટે છે કે આપણા માટે છે? જનતા માટે. તો અમે જનતાને બધું જણાવી દઈએ, એમાં વાંધો શું છે? એને મારાથી એટલી જ તકલીફ છે કે હું નાનામાં નાની કોઈ પણ વસ્તુનો વિડીયો બનાવીને પબ્લિકને આપી દઉં છું કે જો આમ છે ભાઈ. એનાથી પબ્લિક જાગૃત થતી હોય અથવા પબ્લિક વિચારવા લાગતી હોય, કોઈ મારાથી નારાજ હોય, કોઈ તરફેણમાં હોય, જે હોય તે. પણ ભાજપવાળા એ વાતથી ચીડાય છે કે આ બધું કઈ કેમ દે છે? તો નહીં કહેવાનું? તમે મને એમ કહો, કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? અર્જુનભાઈએ એ રીતની વાત કરી કે ભાઈ એમના મત વિસ્તારના પ્રશ્નો નથી પૂછતા, પરંતુ ગુજરાતના અલગ અલગ સતત સવાલો ઉઠાવે છે. સાથે હર્ષ સંઘવીએ એ પ્રકારની પણ ટિપ્પણી કરી કે ગૃહમાં જે પ્રકારના પ્રશ્નો છે તે ચર્ચા નથી થતી અને બહાર પછી રાજકીય અવલોકન સાથે. આજે જ મારો પ્રશ્ન વન વિભાગને લગતો હતો કે માર્ગ અમારે વિસાવદરના કાછિયા નેસથી સાસણ સુધી જવાનો રસ્તાનો પ્રશ્ન 20 વર્ષથી પડતર છે. એ 20 વર્ષ જૂનો પડતર પ્રશ્નનો હજુ નિકાલ નથી આવતો. એ મુદ્દો આજે જ હતો મારો. મેં અમારા વિસાવદરના જુનાગઢ તાલુકો જે છે વિસાવદર વિધાનસભાનો, એમાં કાથરોટા, વડાલ, મજેવડી આ બધા પંથકમાં ડુંગળીનું વાવેતર થાય છે. એ ડુંગળીના ખેડૂતોનો પ્રશ્ન પૂછ્યો હતો. અમારા ભેસાણ અને જુનાગઢ તાલુકાના અનેક ગામડાઓમાં લાલ પાણી આવે છે, એ લાલ પાણીનો પ્રશ્ન પણ મેં પૂછ્યો હતો. અમારા મત વિસ્તારના સરસઈ ગામની અંદર દ્રાફડ નદી ઉપર એક બ્રિજ બનાવવાનો છે, એ પ્રશ્ન પણ મેં પૂછ્યો હતો. અમારા મત વિસ્તારની અંદર સત્તાધાર, મોણિયા, પરબ, સંત છેલૈયાનું ધામ, બલિયાવડ, દેવલધામ, રામપરા, રૂપલધામ આ મંદિરોને પ્રવાસન અંતર્ગત ડેવલપ કરવામાં આવે એ વાત પણ મેં મૂકી છે. અમારા મત વિસ્તારની અંદર ઉબેણ નદીની અંદર સૌની યોજનાના પાણીનો પ્રશ્ન પણ મેં મૂક્યો છે. વિસાવદરમાં લાઇબ્રેરી બનાવવાનો પ્રશ્ન પણ મૂક્યો છે. ભેસાણમાં લાઇબ્રેરી ખોલવાનો પ્રશ્ન મૂક્યો છે. ભેસાણમાં જીઆઈડીસી ખોલવાનો પ્રશ્ન મૂક્યો છે. પ્રશ્ન હું તમને કહેવા બેસીશ ને તો તમે થાકી જાઓ, એટલા પ્રશ્નો મારા મત વિસ્તારના મૂક્યા. અને છતાંય પાછા ભાજપવાળા એમ કહે છે કે મેં અમારા મત વિસ્તારના મુદ્દા નથી મૂક્યા. અને મજાની વાત તો એ છે ને કે 30 વર્ષથી ભાજપની સરકાર છે તો એ કબૂલે છે ને કે મુદ્દા ઘણાય છે. નહીંતર એમ ન કહેવા જોઈએ ગુજરાતના એકય વિધાનસભામાં કોઈ પ્રશ્ન જ નથી, ધારાસભ્યમાં હિંમત હોય તો એક પ્રશ્ન લઈને આવે અમારી સામે, હોય જ નહીં. એવું કેમ નથી કહી શકતા? ઉલટાના એમ કહે છે કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો પૂછે છે કે નથી પૂછતા. એનો અર્થ એ થયો કે 30 વર્ષ પછી તમને ખબર છે કે હેઠે બધું ગોબર થઈ ગયેલું છે. કેમ એકય મંત્રી ઊભો થઈને છાતી ઠોકીને એમ નથી કહેતો ગોપાલ ઇટાલિયો પોતાના મત વિસ્તારનો એક પણ પ્રશ્ન લઈ આવે જો બાકી રાખ્યો હોય, બધું જ કામ કરી નાખ્યું છે, એવું બોલે છે? હિંમત હોય તો બોલે, એવું ચેલેન્જ આપે મને ખાલી કે અમારી સરકારે, ભાજપની સરકારે બધું જ કામ કરી નાખ્યું, કશું જ બાકી નથી, હોના નાકા જેટલું કામ બાકી નથી, લાવે જો ગોપાલિયામાં હિંમત હોય તેમ બોલે, મને લલકાર કરે. મોઢા ઉપર એક ચોપડો મારું કે નહીં 400 પાનાનો. અચ્છા, આજે જે પ્રકારે
ચર્ચા તો મામલો એક પછી એક પેપરો તમે નીકાળી રહ્યા હતા, તો એ રહસ્ય પણ જાણવું છે કે કેટલા અધ્યક્ષોએ આપેલા નિર્ણયો છે તેનો અભ્યાસ કર્યો તો, કેમ કે તમે ઘણું બધું મેં 1960થી લઈને 2026 સુધી વિધાનસભાના અધ્યક્ષોએ જે કાંઈ નિર્ણય આપ્યા છે વાંચીને એમાંથી મહત્ત્વના નિર્ણયોની પ્રિન્ટ કાઢીને આજુ આવ્યો હતો. 1960થી 26 સુધી જે કાંઈ મહત્ત્વના નિર્ણયો આ વિષયને લગતા હતા એની પ્રિન્ટ લઈને જ ટેબલ પર બેઠો હતો હું. અને જો અહીંયા પડી, લાવો ભાઈ પેલી પ્રિન્ટ લાવો, આમથી આવો ને. એમ કાંઈ તમે હું અમને કાંઈ આઠપા સમજો છો? વાત કરો છો તે અમને અમારી માએ મજૂરી કરીને ભણાવ્યા છે, ખાલી ડિગ્રી કાગળિયા પૂરતી ડિગ્રી નથી, દિમાગ એટલું જ હાલે છે. અને એનો અમને વટ છે ને વટ કરવાના, એમાં હું તમને વાંધો છે ભાઈ. ભલે રહ્યું. આ છે અધ્યક્ષશ્રીના અગત્યના નિર્ણયો વર્ષ 1960થી 1971 છે. આની મેં પ્રિન્ટ કાઢી લીધી હતી આજે, જે મહત્ત્વના મુદ્દાઓ એની. બરાબર. અગત્યના ખાતાકીય નિર્ણયો જાન્યુઆરી 1985થી 1990. અગત્યના ખાતાકીય નિર્ણયો 1980થી 84. અગત્યના નિર્ણયો 2008થી 12. તમામ વસ્તુ લખી વાંચી કમ્પ્લીટ થઈને વ્યવસ્થિત થઈને એક LLB થયેલા માણસને છાજે અને શોભે એવી તૈયારી કરીને આવ્યો. 8-5 જેવું કામ મારું નથી ભાઈ. અને સરકારમાં બેઠા હોય ને ગમે એવી ધાક ધમકી કરે, અમે કાંઈ થોડા કાંઈ પાટી પડવાના. જે અમે છે ને ભાઈ, અમે અમારા સ્વબળે ઊભા થયેલા માણસો છીએ. કૃષ્ણ દવેની એક કવિતા છે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. બરાબર, અમને કાંઈ ફેર ન પડે. અમે આંગળી પકડીને ક્યાં આવ્યા હતા, કોઈ નીતે ભૂલા પડવાથી અમે ડરીએ. તમે અમને આંગળી પકડીને રસ્તો બતાવ્યો હોય ને તો અમને ભૂલા પડવાની બીક લાગે. રસ્તો અમે પોતે બનાવ્યો હોય ને તો અમને બીક ન લાગે ભૂલા પડવાની. અમે હજારો લોકોને રસ્તો બતાવીએ. એટલે ઢેફું સમજીને ભાજપવાળા ફેંકી દે ધૂળમાં, કે સોનાના ત્રાજવેદ તોલે, કે આવો પક્ષ પલટો કરીને મંત્રી બનાવો, અમને શું ફેર પડે બોલો. અને આંગળી પકડીને ક્યાં અહીંયા આવ્યા હતા, કોઈ નહીં અમારા મા બાપ સિવાય, કે ભૂલા પડવાથી હવે ડરીએ. અમે આ વટના માણસો છીએ, સમજી લેજો તમે. ના, પણ નાયબ મુખ્યમંત્રી એવું પણ બોલ્યા કે વિધાનસભાની સીડીઓ પરથી જે પ્રકારે તે વાત કરે છે અને પછી મીડિયામાં ચમકે છે કે મંત્રી ડરી ગયા, એવા હેડિંગો બને છે. એ હેડિંગ હું બનાવું છું? એ હેડિંગ હું બનાવું? મીડિયા બનાવતો એ પ્રશ્ન મીડિયાને કરવાનો. મેં એવું કીધું કે મંત્રી ડરી ગયા મારાથી? અને કોઈને ડરી શું કામ જાય? આ કાંઈ થોડો કાંઈ ગબ્બર ડાકુ ને ઓલા ઠાકુર વચ્ચેની લડાઈ છે, ઠાકુર ડરી ગયો, ગબ્બર ડરી ગયો. એ સરકારમાં છે, હું વિપક્ષમાં છું. એ બે ધારાસભ્ય, ન એ મારથી બી જાય, ન હું એનથી બી જાઉં. એમાં હું બી જવાનું હોય? એ એનો મુદ્દો મૂકે, હું મારો મુદ્દો મૂકું. આમાં બીવાની વાત જ ક્યાં આવી? આ કાંઈ ગબ્બર ને ઠાકુર વચ્ચેની લડાઈ તો છે નહીં કે ગબ્બર ડરી ગયો, ઠાકુર ડરી ગયો. મુદ્દો પ્રશ્ન એ છે કે વાત સાચી કઈ ખોટી કઈ. એ બોલે એ સાચું, હું બોલું એ સાચું. મુદ્દો એ જ છે. એ બીવે નહીં, હું બીવ નહીં. અને એ તો સત્તામાં છે એટલે ન બીવે. અમે હામી છાટીએ બેઠા, સમજી લેજો. અને વાળવાળી છાતી છે, કોરી નહીં. એ તમને કહી દઉં. બરાબર. જી, જરૂરથી. તો જે પ્રકારે આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર તારાંકિત પ્રશ્નોને લઈને લીધો હતો અને જે મામલે ધમાસાણ મચ્યું, એક પછી એક મંત્રીઓ છે તે બચાવમાં ઉતરે છે અને પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તે મામલે જે સંવાદ કર્યો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.